નમસ્કાર મિત્રો, હું છું સોનકુમાર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડ આઈટીઆઈ કરસાલી. આજે આપણે એક બીજો પ્રોજેક્ટ જોવા જઈ રહ્યા છે. એનું નામ છે ઈવીએમ મશીન. બરોબર, આપણે જોતા હોય કે ઈવીએમ મશીનની અંદર મોસ્ટ ઓફ 3 પાર્ટ હોય છે. એની અંદર બીયુ, સીયુ અને વીવીપેટ હોય છે. આપણે એક પ્રોજેક્ટ બનાવ્યા છે જેની અંદર આપણે છે બીયુ અને સીયુ. બરોબર, તો આપણે જોઈ લઈએ કે સીયુની અંદર શું છે અને બીયુની અંદર શું છે. તો સીયુની અંદર આપણે જે કમ્પોનન્ટ યુઝ કર્યા છે એની અંદર છે જે કંટ્રોલર છે એ આપણે આર્ડિનો યુઝ કર્યો છે, 8 મેગા 328P છે. પછી એક આરટીસી યુઝ કરી છે DS1307, એક એલસીડી છે 16:2 અને I2C છે. પછી કનેક્શન માટે આપણે RJ45ના પોર્ટ યુઝ કર્યા છે. સાથે સાથે બટન અને બઝરનો યુઝ કર્યો છે અને થોડી એલઈડી પણ યુઝ કરી છે. એ રીતે આપણે સીયુની અંદર સિમ્પલ બટન છે અને એલઈડી છે. સાથે સાથે આપણે કનેક્ટ કરવા માટે આપણે RJ45ના પોર્ટનો યુઝ કર્યો છે. હવે આપણે બીયુ અને સીયુને કનેક્ટ કરીએ. બે નંબરની પીને 2 નંબરના પોર્ટમાં, એક નંબરનો કેબલ 1 નંબર. હવે આપણે એને પાવર સપ્લાય માટે 9 વોલ્ટની બેટરી યુઝ કરી શકીએ છીએ, અથવા તો આપણે એડેપ્ટરથી 5 વોલ્ટ આપીને પણ, અથવા તો પાવર બેંકથી પણ એને ઓપરેટ કરી શકીએ છીએ. આની અંદર આપણે આરટીસીનો યુઝ કર્યો છે. એ આપણને કન્ટિન્યુઅસ રિયલ ટાઈમ બતાવ્યા કરશે. આપણું એવી હવે રેડી છે. હવે જ્યારે આપણે ટોટલ જોશો તો સ્ટાર્ટિંગની અંદર વોટ એના 0 હશે. હવે ઈવીએમ મશીન બેલેટ માટે તૈયાર છે. તો આપણે જ્યાં સુધી બેલેટ નહીં આપીએ ત્યાં સુધી આપણને આ જે છે બેલેટ ત્યાં સુધી કોઈ પણ વોટ મળશે નહીં. પછી જ્યારે આપણે બેલેટ પ્રેસ કરીશું એટલે આપણને અહીંયા બીજી લાઈન મળશે અને બીયુની અંદર આપણને રેડી બતાવશે. પછી આપણે કોઈ બીજું પણ વોટ નાખી શકીએ છીએ. હવે જ્યાં સુધી આપણે પોલિંગ ક્લોઝ ના કરીએ ત્યાં સુધી આપણને ન તો રિઝલ્ટ બતાવી શકે કે નથી ક્લિયર કરી શકાતું. માટે રિઝલ્ટને ક્લિયર કરવા માટે આપણે સૌપ્રથમ ક્લોઝ કરવું પડશે. આની અંદર ક્લોઝ કરતાની સાથે એન્ડિંગ ટાઈમ પણ સેવ થઈ જાય છે ને આની મેક્સિમમ કેન્ડિડેટ કેપેસિટી 5 સુધી છે. ઓકે, હવે આપણને બેલેટ નહીં દબાવવાની કારણ કે આપણું પોલિંગ ક્લોઝ થઈ ગયું છે. બરાબર, આપણે પોલિંગ ક્લોઝ કરી દીધું. હવે બીજી વાર આપણને ક્લોઝ પણ નહીં કરવાની. હવે માત્ર ને માત્ર રિઝલ્ટ જોઈ શકીએ છીએ. ક્લિયર પણ નહીં કરવાની કેમ કે આપણે હજી રિઝલ્ટ ચેક કર્યું નથી. આપણને બેટરીનો લેવલ પણ બતાવ્યા કરશે. હા, જે દિવસે પોલિંગ થયું છે એની ટાઈમ, સ્ટાર્ટિંગ ટાઈમ અને એન્ડિંગ ટાઈમ એ પણ અંદર સેવ થયા કરે છે.
હા, હવે રિઝલ્ટ જોઈ લીધા પછી આપણે આને ક્લિયર કરી શકીએ. આની મશીન વોટર બેટરી તો યુઝ કરતા આની અંદર સારી માત્રામાં પણ વધારે વોટર છે. ઓકે આવી ગયું. તો સરસ વોટર સાથે આપણે કરી દઈએ. હવે આપણે ફરીથી પાછું ફોલ્ડિંગ કરી શકીએ. થેન્ક યુ.